વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલા પાલણ ગામમાં માટી ચોરોએ પાલણ તળાવને સૂકોભટ્ટ બનાવી દેવાનું કારસ્તાન કર્યું હોવાની વિગતો હાથવગી થઈ છે। પાલણ ગામમાં જે પ્રકારે માટી ખનન માટે ભૂમાફિયાઓ સક્રિય થયા છે તેને જોતા એવું લાગે છે કે સરકારી તંત્રનો ભૂમાફિયાઓને અંકુશમાં લેવાની તાકાત નથી અથવા તો ભૂમાફિયા તરત આંખ આડા કાન કરવાની સાહમૃગી નીતિ અપનાવતી હોય એવું લાગે છે। પુનિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ દ્વારા તળાવમાંથી પાણીનો વેડફાટ કરવાને લઈ ભારે વિવાદ ઊભો થયો છે અને આ પ્રકરણને લઈ તંત્રના મોઢે લોખંડી તાળા લાગી ગયા હોવાની પ્રતીતિ થઈ રહ્યું છે। પાલણ તળાવના લાખો લીટર પાણીને વેડફી નાખવામાં આવી રહ્યું છે। તળાવના પાણીને જારમાં નાળા અને ખેતરોમાં વહેડાવી તળાવ ખાલી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું પણ જણાઈ આવ્યું છે। તળાવને ખોદવા માટે પાણીને આવી રીતે પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે તંત્રનું ઉદાસીન વલણ સવાલોના ઘેરામાં આવી ગયું છે। ભૂમાફિયાઓની લુખ્ખાઈ સીમા વટાવી રહી છે। ગેરકાયદે રીતે પાણીનો વેડફાટ કરી તળાવની માટીને ઉલેચી માટી ચોર ભૂમાફિયાઓ ખુલ્લામ સરપંચ, તલાટી, ટીડીઓ, મામલતદાર અને કલેક્ટરને પડકાર ફેંકી રહ્યા છે। જાણવા મળ્યા મુજબ આ અગાઉ પણ પાલણ તળાવમાંથી માટી ચોરાના કારસ્તાન બહાર આવ્યા હતા, પરંતુ હાલમાં જે પ્રકારે પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેને જોતા એવી ચર્ચા ચાલી રહી છે કે ભૂમાફિયાઓ તળાવમાંથી માટી ચોરી કરી લુખ્ખાઈ પર ઉતરી આવ્યા છે। અહીંયા મૂળભૂત સવાલ એ ઊભો થાય છે કે ભૂમાફિયાઓને પાણીનો વેડફાટ કરવાની પરવાનગી કોણે આપી? પુનિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પાણી પલાળ તળાવમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું હોવાની બાબત પ્રકાશમાં આવી રહી છે। પુનિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને તળાવમાંથી પાણી કાઢવાની મંજૂરી કોણે આપી અને મંજૂરી આપી ન હોય તો હવે પછી પુનિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે।